નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 6 સ્વ અધ્યયન પોથી સોલ્યુશનમાં ગણિત વિભાગમાં પહેલું ચેપ્ટર સંખ્યા પરિચય છે તેનું સંપૂર્ણ જવાબો સાથેનું સોલ્યુશન કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો ગમે તો લાઈક કરજો અને હા, તમારા મિત્રોને શેર કરવાનું પણ ભૂલતા નહીં। પહેલું ચેપ્ટર છે સંખ્યા પરિચય। ચાલો આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીએ। પહેલો પ્રશ્ન છે, યોગ્ય વિકલ્પ પસંદ કરો। 4,28,721 બેની સ્થાન કિંમત દરેક સ્થાન કિંમતનો ગુણાકાર શું મળે? તો આ બે સ્થાન કિંમતનું સ્થાન કિંમત 20,000 અને આ બેની મળે 20। તો એ બેનો ગુણાકાર કરવા જઈશું તો જવાબ આવશે સી 4 લાખ। 7 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરતા 7 અંકની સૌથી મોટી સંખ્યા તો 7 નવડા અને એમાં 1 ઉમેરો એટલે 1 કરોડ કુલ થાય। નંબર 3, અહીં 3 ગુણ્યા 10,000, 7 ગુણ્યા 1000, 9 ગુણ્યા 100, 0 ગુણ્યા 10, 4 એટલે શું? તો એ સ્થાન કિંમત આપેલી છે તો જવાબ છે 37,904। નંબર 4માં આપેલું છે 9,578માં નીચેમાંથી શું સાચું છે? તો જવાબ આવશે બી। 9ની કિંમત 1,000 તો 1,000 વડે ગુણ્યા, 5ની સ્થાન કિંમત 500 તો 100 વડે ગુણ્યા, 7ની સ્થાન કિંમત દશાંશ તો 10 વડે અને એકમ તો 1 વડે ગુણાકાર કરેલો છે। એના પછી આગળ જોઈએ તો નંબર 5થી આપેલું છે 5, 9 અને 6 અંકો વડે અને કોઈ પણ એક અંકનો 2 વખત ઉપયોગ કરીને બનતી 4 અંકની મોટામાં મોટી સંખ્યા તો મોટામાં મોટી સંખ્યા 9965 તો 9,965 બનશે। નંબર 6, ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ મુજબ ખાલી જગ્યા જે સંખ્યા આપેલી છે એ કેમ દર્શાવશો? તો એકમ દશકને 100નો ભાગ હોય, પછી 10,000 હજાર હોય, લાખ અને 10 લાખ હોય, પછી કરોડ હોય। તો એ પ્રમાણે જવાબ આવશે સી। 1 મિલિયન એટલે કેટલા? તો 1 મિલિયન એટલે કે 10 લાખ બરાબર 1 મિલિયન થાય। નંબર 8, 63,50,947 સંખ્યામાં 6નું સ્થાન બદલ્યા વગર બાકીના અંકોની ફરી ગોઠવણી કરતાં સૌથી નાની સંખ્યા કઈ બને? સૌથી નાની સંખ્યા બનાવી તો 6 પછી 0 લઈ લ્યો તો 6, 0, 3, 4, 5, 7 અને 9 કે 60,34,579 જવાબ આવે। નંબર 9, 3 અલગ અલગ અંકો ધરાવતી 5 અંકની સૌથી મોટી સંખ્યા કઈ? તો 3 અલગ અલગ અંક તો કોઈ પણ 3 અંક લઈ લે તો એમાં આવશે જવાબ સી 99,987। 3 અલગ અલગ અંકો ધરાવતી 4 અંકની સૌથી નાની સંખ્યા તો જવાબ આવશે 1,002। અહીંયા આપેલા છે 1 લાખની તરત પહેલાંની સંખ્યા કઈ થાય? તો 99,999। 1 મિલિયનની તરત પછીની સંખ્યા કઈ આવે? તો 1 મિલિયનમાં 1 ઉમેરી દેવાના છે। 1 મિલિયન એટલે કે 10 લાખ તો 10 લાખમાં 1 ઉમેરી દેવાના છે। પ્રશ્ન નંબર 2માં આપેલો છે ખાલી જગ્યા પૂરો। 10 મિલિયન બરાબર ખાલી જગ્યા કરોડ તો 1 કરોડ અને 10 લાખ બરાબર ખાલી જગ્યા મિલિયન તો 1 મિલિયન। 100,000 બરાબર ખાલી જગ્યા લાખ તો 1 લાખ થાય। એકમમાં 5 આવતો હોય તેવી 6 અંકની નાનામાં નાની સંખ્યા કઈ? તો અહીં 1,05,000। આપેલી સંખ્યા છે ની પછીની સંખ્યા લખો તો પાછળ અંક 59 છે તો પાછળ 60 તો 1,06,160। ખાલી જગ્યાએ 3 અંકની મોટામાં મોટી સંખ્યાની તરત પછી આવતી સંખ્યા તો 3 અંકની મોટામાં મોટી સંખ્યા 999, એના પછી આવતી સંખ્યા 1,000 આવે। નંબર 18, ખાલી જગ્યા અંકની મોટામાં મોટી સંખ્યા 1 ઉમેરતા 10 લાખ થાય તો 6 અંકની મોટામાં મોટી સંખ્યા એટલે કે 99,999 1 ઉમેરી તો 10 લાખ થાય।
તો અહીં પ્રશ્ન નંબર 3 માં છે સૂચના મુજબ કરો। તો ઉતરતા ક્રમમાં ગોઠવો। સૌથી પહેલાં મોટી આવે તો 25,000 વાળી સંખ્યા, પછી 13,000 વાળી સંખ્યા, પછી 8,000 વાળી સંખ્યા, 5,000 વાળી અને છેલ્લે 4,000 વાળી। તો આ રીતની સંખ્યા ગોઠવવાની છે। 20મો દાખલામાં આપેલું છે કે પૃથ્વીની ત્રિજ્યા 6,400 કિલોમીટર ને મંગળની ત્રિજ્યા 43 લાખ મીટર છે। તો કોની ત્રિજ્યા મોટી? અહીં મીટર આપેલું છે તો કિલોમીટરમાંથી આપણે મીટરમાં ફેરવી લઈએ। તો 1 કિલોમીટરના 1000, તો 6400 ને 1000 વડે ગુણશું તો જવાબ આવશે 64 લાખ મીટર। તો પૃથ્વીની ત્રિજ્યા વધારે છે। હવે કોની વધારે કોની ઓછી કીધી? તો બાદ બાકી। તો 64 લાખમાંથી 43 લાખ બાદ કરીએ તો 21 લાખ મીટર જવાબ આવશે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 21। 7 અંકની મોટામાં મોટી સંખ્યા અને 8 અંકની નાનામાં નાની સંખ્યાનો તફાવત। તો 7 અંકની મોટામાં મોટી એટલે 7 નવડા, અને 8 અંકની મોટામાં મોટી એટલે 8 અંકમાં સૌથી પહેલો અંક છે, અહીંયા 1 મૂકી દો, પાછળ 7 શૂન્ય। હવે એનો તફાવત કીધો છે, તફાવત એટલે કે બાદબાકી। હવે બાદબાકી કરશું તો અહીં મોટી સંખ્યા છે એ આ આપેલી છે, તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની છે। વિદ્યાર્થી મિત્રો અહીં બાદબાકી છે તમારે ગણવાની છે અને એનો કોમેન્ટ કરવાનો છે કે એનો સાચો જવાબ શું આવે છે। પ્રશ્ન નંબર 22 છે કે 2, 0, 4, 7, 6, 5 અંકોનો માત્ર એક વખત ઉપયોગ કરી બનતી 6 અંકની સૌથી મોટી તો મોટો અંક લેવો પડે। તો 7, 6, 5, 4, 2 7,65,420 અને સૌથી નાની તો સૌથી નાનો અંક પર શૂન્ય લઈ શકાય નહીં, તો 2 પછી શૂન્ય લઈએ તો 2, 0, 4, 5, 6, 7 તો 2,04,567। હવે એનો સરવાળો કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો બંને સંખ્યાનો સરવાળો કરવાનો છે, એ સરવાળો તમે જાતે કરી જોજો અને મને કોમેન્ટમાં દાખલાનો ક્રમ અને એનો સાચો જવાબ શું આવે છે મને જરૂરથી કોમેન્ટમાં કરજો। આગળ છે પ્રશ્ન નંબર 23। એક ફેક્ટરીની ટાંકીમાં 35,874 લીટર કોલ્ડ ડ્રિંક્સ ભરેલ છે, તેમાંથી 200 મિલીની કેટલી બોટલ ભરી શકાય? લીટર છે અને મિલીની બોટલ ભરવાની છે, તો લીટરમાંથી મિલીમાં રૂપાંતર કરી લઈએ। તો 1 લીટરના 1000 મિલી, તો 35,874 ને 1000 વડે ગુણશું તો આટલા મિલી જવાબ આવશે। અહીં 3,58,74,000 આપેલા છે। તો ભરી શકાતી બોટલ તો કુલ જેટલું મિલી છે એને ભાગ્યા 200 મિલીનું બોટલ છે એના વડે ભાંગશું તો 1,79,370 બોટલ ભરી શકાય। વિદ્યાર્થી મિત્રો તમે પણ આવા ભાગાકાર છે રફબુકમાં કરતા જજો। જો જવાબમાં કાંઈ પણ જાતની ભૂલ હોય તો મને કોમેન્ટમાં જરૂરથી કહેજો। 24મા દાખલામાં આપેલું છે કે એક બોક્સમાં 5 દવાની પટ્ટીઓ છે, તો દરેક પટ્ટીમાં 12 દવાની ગોળી છે। તો 5 દવાની પટ્ટી તો 12 પંચાને 60 ગોળી। હવે એક બોક્સમાં 60 ગોળી થઈ તો દરેક દવાની ગોળીનું વજન 500 મિલીગ્રામ છે, તો 32 બોક્સ। એક બોક્સમાં કુલ 60 ગોળી છે, તો 32 બોક્સમાં 60 ગુણ્યા 32 તો 1920 ગોળી કુલ થઈ। તો હવે આપણે વજન તો 1920 ગોળી, એક ગોળીનું વજન 500 મિલી, તો જવાબ આવશે 9,60,000 મિલીગ્રામ જવાબ આવશે। 25મો પ્રશ્ન છે કેટલા લાખથી 5 બિલિયન બને? તો 50,000 લાખ હોય તો 5 બિલિયન બને। આગળ જોઈએ વિકલ્પ આપેલા છે 1 બિલિયન એટલે કેટલા? તો 100 મિલિયન થાય। 1 બિલિયન બરાબર 100 મિલિયન અને 1 મિલિયન બરાબર 10 લાખ। નીચેનામાંથી કઈ સંખ્યા સૌથી નાની છે? તો અહીં જેટલા અંકવાળી જે અંક ઓછા જે સંખ્યામાં એ નાની, તો 4,75,320 એ સંખ્યા નાની છે। પ્રશ્ન નંબર 2માં આપેલું છે કે એક શર્ટ બનાવવા માટે 2 મીટર 15 સેમી કાપડ જોઈએ, તો 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનાવી શકાય? કેટલું કાપડ વધે? તો કુલ કાપડ તો 40 છે, એને આપણે સેમીમાં રૂપાંતર કરી તો ગુણ્યા 100, કેમ કે 1 મીટરના 100 સેમી થાય, તો 4000 સેમી
આવશે। તો એક શર્ટનું કાપડ 2.15 ગુણ્યા 100 એટલે 215 સેમી થાય। એક શર્ટમાં 215 તો 4 સેમીમાંથી કેટલા તો બનતા શર્ટ તો 4000 ભાગ્યા 215 તો 18 શર્ટ બનશે અને પાછળ 1 મીટર 30 સેમી કાપડ વધશે। તો આ રીતે દાખલા ગણવાના છે। એક મશીન એક દિવસમાં 2825 સ્ક્રૂ બનાવે તો જાન્યુઆરી 2018માં કેટલા સ્ક્રૂ? જાન્યુઆરી મહિનો છે તો જાન્યુઆરીના કુલ 31 દિવસ હોય તો એક દિવસના 2825 ગુણ્યા 31 તો 87575 સ્ક્રૂ બનશે। પાંચમો દાખલો છે એક કંપની દરરોજ 6790 રમકડા બનાવે છે તો આ કંપનીએ ફેબ્રુઆરી 2020માં કેટલા રમકડા બનાવ્યા હશે? હવે 2020 છે, ફેબ્રુઆરી મહિનો એટલે કે લીપ વર્ષ હોય એટલે કે 29 દિવસ હોય તો દરરોજ બનતા રમકડા 6790, ફેબ્રુઆરી માસના દિવસો 29 તો 6790 ગુણ્યા 29 કરશું તો 1,96,910 રમકડા આવશે। વિદ્યાર્થી મિત્રો, તો આ હતું ધોરણ 6 વિષય ગણિતનું ચેપ્ટર નંબર 1 સંખ્યા પરિચયનું સંપૂર્ણ સોલ્યુશન। આવા બીજા વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુમાં આપેલું બેલ આઇકન દબાવો જેથી કરીને નવા વિડીયો ઝડપથી તમને મળી શકે। આભાર, ધન્યવાદ।